ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. સવારે 8 વાગે જોબ પર પહોંચવાનું હોય અને હું ઉઠી 7:30 વાગે. પછી તો તમને ખબર જ છે કેવી દોડાદોડી થાય. ફટાફટ ચા નાસ્તો કરીને હું નીકળી ગઈ હતી હોસ્પિટલ જવા માટે. અને મારી મોર્નિંગ ડ્યુટી હોય અને હું લેટ ના હોઉં એવું બને જ નહીં. એવો એક પણ દિવસ ના હોય કે જ્યારે હું ટાઈમ કરતાં વહેલી પહોંચી હોય. તમારી જોડે બી આવું જ થતું હશે. હોસ્પિટલમાં કામ પતાવ્યું, ઘરે આવીને મેં લઈ લીધું મારું લંચ અને સાંજે હું નીકળી ગઈ હતી ચર્ચ જવા માટે. ચર્ચથી આવીને હું પહોંચી ગઈ જીમ અને આજે લેગ્સની એક્સરસાઇઝ કરવાની હતી. વર્કઆઉટ પતાવીને હું ફટાફટ નીકળી ગઈ હતી ક્લાસીસ જવા માટે. ત્યાં જઈને થોડી ઘણી એસેની પ્રેક્ટિસ કરી અને મારું માથું એટલું બધું દુખતું હતું કે શું કહું. નાના હતા ત્યારે એટલું બધું ભણવાનું હતું છતાં પણ થાકી નહોતા જતા. હવે એ થાક લાગવા લાગ્યો છે. રાત્રે હું થોડા ઘણા કામથી બહાર નીકળી હતી અને મેં જોઈ લીધી આ સોડા. કેટલા ટાઈમ પછી હું આ સોડા પી રહી છું. મજા આવી ગઈ. તો આજના બ્લોગમાં આટલું જ. કાલના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.